નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કપટી અને દગો આપનાર લોકોને ઓળખવા ખૂબ જરૂરી છે, તો એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, શરૂઆતમાં મીઠું મીઠું બોલવું, પછી હળવે હળવે બદલાઈ જવું। દગો આપનાર વ્યક્તિઓ શરૂઆતમાં ખૂબ મીઠી, દિલદાર અને પરફેક્ટ લાગે છે, પરંતુ થોડા સમય પછી એમનું વર્તન બદલાઈ જાય છે। પ્રારંભનું મીઠાશ એ માત્ર વિશ્વાસ જીતવા માટે હોય છે। નંબર 2, દગો આપનાર લોકો હંમેશા મીઠા શબ્દો બોલે છે, પણ એમના શબ્દોમાં સચ્ચાઈ નથી હોતી। એમની આંખોમાં લાગણી નહીં, પરંતુ જરૂરિયાત હોય છે, અને એમનો સાથ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તમારું ઉપયોગીપણું ખતમ ના થાય। નંબર 3, દગો આપનાર લોકો સંબંધોમાં નહીં, પરિસ્થિતિઓમાં વિશ્વાસ રાખે છે। જ્યાં ફાયદો દેખાય ત્યાં જોડાય, અને મુશ્કેલીઓ આવે ત્યાંથી શાંતિથી ખસી જાય। મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે। જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય, તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે। એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો। જિંદગીમાં ઘણા સપના માણસને તોડી નાખતા હોય છે, અને ઘણા સપના માણસ પણ તોડી નાખતો હોય છે। કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે। એક જમાનો એવો પણ હતો સાહેબ, કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે। ઘણા લોકો બદલાઈ જાય છે કારણ કે પરિસ્થિતિઓ એને મજબૂર કરે છે, પરંતુ થોડા લોકો બદલવાનું નક્કી કરે છે કારણ કે તેઓ જીવનમાં આગળ વધી રહેવાનું ઈચ્છે છે। લોકો તમારી પાછળ વાત કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો। વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે। જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે ને, એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જતો હોય છે। સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે। જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે, ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે। તમારી સાથે કોણ છે
એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ મહત્વનું છે. બહારનો સહારો તૂટે પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય બુઝવો ન જોઈએ દોસ્તો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.